નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવી કે બોર્ડ પરીક્ષા 2025માં કે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થી માટે લેવામાં આવ્યો ખૂબ જ મોટો નિર્ણય। તો ગુજરાત સરકારે વિદ્યાર્થી માટે કયો મોટો નિર્ણય લીધો છે? ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થી માટે ખૂબ જ સારા સમાચાર। શું છે સારા સમાચાર, શું છે બિગ બ્રેકિંગ ન્યૂઝ, તેના વિશે આપણે માહિતી આ વિડીયોમાં મેળવીએ। તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી સુધી શેર કરી દો કે જેમણે 2025માં હાલમાં જ પરીક્ષા આપી છે અને રિઝલ્ટનું જેમને ટેન્શન છે। આ વિડીયો જોઈને તમને ઘણી બધી રાહત થશે। તો શરૂઆત કરીએ આપણે વિડીયોની। ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકનમાં સાચા અને મૌલિક ઉત્તરને ધ્યાને લેવા બોર્ડે નિર્ણય આપ્યો છે। આ માહિતી છે તો ખાલી શિક્ષકો માટે છે। શિક્ષકોને પેપર કેવી રીતે ચેક કરવા જેથી વિદ્યાર્થી પાસ થઈ શકે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકનને લઈ કેટલાક સૂચના જાહેર કરવામાં આવે છે। આ બધી સૂચના શિક્ષકો માટે છે કે કેવી રીતે તેમને પેપર ચેક કરવા। મૂલ્યાંકન કામગીરીમાં જોડાનારા શિક્ષકોને બોર્ડ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે મૂલ્યાંકનમાં આન્સર કીને જડતાથી ન વળગી રહેતા સાચા અને મૌલિક ઉત્તરને ધ્યાને લીધે કે બેઠો બેઠો જવાબ ગ્રાઇડનો કે ચોપડીનો ન આવે પણ થોડું ઘણું સાચું વિદ્યાર્થી લખ્યું હોય તો તેમને માર્ક્સ આપવાના રહેશે। પૂરેપૂરું ખોટું કરી દેવાનું નહીં। સાચા ખોટા વિધાનોમાં શબ્દ તેમાં નિશાની બંનેને માન્ય ગણક। સાચા ખોટામાં ખરું ખોટું નિશાની કરે કે સાચું ખોટું લખે, આખે કોઈ વાક્ય ન લખે તો પણ તેમને માર્ક્સ આપવાના રહેશે। માત્ર અંગ્રેજી અંકમાં તેમને માર્ક્સ લખવાના। ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી માટે અરજી કરતા હોય છે કે ભાઈ અમારા આટલા માર્ક્સ ન આવે, એના પર સુધારો કરવા માટે રીએસેસમેન્ટ કરે અને તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક્સમાં સુધારો પણ થાય છે। આવી રીતે વિદ્યાર્થીને રીચેકિંગ માટે વધારે ફોર્મ ન જાય તેના માટે શિક્ષકોને આવી રીતે પેપર ચેક કરવા માટે કીધા। આ પ્રક્રિયામાં મૂલ્યાંકન કરતા શિક્ષકો દ્વારા જે નાની મોટી ભૂલો કરવામાં આવતી હતી તેનું તારણ કાઢી બોર્ડ દ્વારા કેટલાક સૂચના જાહેર કરવામાં આવી છે કે બોર્ડે જણાવ્યું છે કે મૂલ્યાંકનમાં આન્સર કીને જડતાથી ન વળગી રહેતા સાચા અને મૌલિક ઉત્તરોને ધ્યાનમાં લેવા। ખાલી જગ્યામાં માત્ર સાચો જવાબ કે પ્રશ્નના વિકલ્પની નિશાની હોય તો પણ તેને ગુણ આપવાના રહેશે। પૂર્ણ વાક્યનો આગ્રહ રાખવો નહીં। તેથી તમારા વિદ્યાર્થી માટે સૌથી સારું અને સરળ જ કર્યું કે જે તમે પેપર આખું લખ્યું છે ભરે અંદર થોડું ઘણું સાચું થોડું ખોટું લખ્યું તો પણ તમને માર્ક્સ મળી દેવાના છે। પૂરેપૂરા ચોકડી મારીને તમને 0 માર્ક્સ તો કોઈ ક્વેશ્ચનમાં આપશે નહીં। સાચા ખોટા વિધાનમાં સાચું ખરું કે સત્ય કે સાચું એની નિશાની કરે તો પણ તમને માર્ક્સ મળી જશે। તો ગુણ આપી દેવાના રહેશે। જોડકામાં તમે ક્રમમાં લખ્યું હોય, આલ્ફાબેટમાં કે ABC જવાબ લખ્યો હોય કે તીરથી જોડેલું હોય તો પણ તમને ગુણ આપવાના રહેશે। પ્રશ્ન આકૃતિમાં દોરવાનું તમને આકૃતિ આવડે છે પણ સવાલનો જવાબ આવડતો નથી છતાં પણ તમે આકૃતિ દોરી હશે તો વિદ્યાર્થીઓએ આકૃતિ દોરી હોય તો પોતાનો વિવેક બુદ્ધિથી એને ગુણ આપવાનું રહેશે। ભલે આકૃતિ ન પૂછી હોય તમે દોરી છતાં પણ તમને આકૃતિના માર્ક્સ મળી જશે। વિદ્યાર્થીઓની રજૂઆતથી શૈલી આન્સર કીથી જુદી હોય પરંતુ જવાબનું હાર્દ આવી જતું હોય તો પણ તેને ગુણ આપવાના રહેશે। મૂલ્યાંકન માટે મુદ્રા કે વિધાનોની સંખ્યાને ધ્યાને ન લેતા વર્ણનમાં ચાવીરૂપ શબ્દો આવી જતા હોય તો પણ તેને ગુણ આપવાના રહેશે। કોઈ આખા સવાલમાં જે મેઇન ટોપિક હોય, મેઇન પોઈન્ટ હોય આવી જતો હોય તો તેને માર્ક્સ આપવાના રહેશે। ભલે તેણે પૂરેપૂરો સવાલ મોટો લખ્યો હોય કે ન લખ્યો તેને માર્ક્સ આપવાના રહેશે। અને જે પણ માર્ક્સ લખો તે અંગ્રેજીમાં લખવાના રહેશે જેથી વાંચવામાં સરળતા રહે। તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ શેર કરી દો કે તેમને 2025માં કોઈને ફેલ કરવાનો બોર્ડનો સરકારનો ઈરાદો છે જ નહીં। કોઈ ફેલ થવાનું જ નથી, બધા જ 2025માં કહેવા છે પાસ છે। તેથી આ વિડીયો શેર કરી દો જેથી એમને પણ રિઝલ્ટનું ટેન્શન ન રહે। થેન્ક યુ।